ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના 9 રેન્જ આઈજીઓ સાથે યોજાયેલી આ ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે 2024ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી। ત્યારે ક્રાઇમ કોન્ફરન્સ બાદ ડીજીપી વિકાસ સહાયે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે 13 તુझको અર્પણ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં 2024ના વર્ષમાં 3300 કાર્યક્રમો દ્વારા લોકોને રૂપિયા 153 કરોડની લૂંટ, ચોરી, ફ્રોડ થયેલી અને વ્યાજખોરોએ પડાવી લીધેલી મિલકતો પરત આપવામાં આવી છે। 2024માં 715 વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરીને 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। છેલ્લા 1 વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા 108 કરોડ તેમને પરત કરવામાં આવે છે। તો રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવી છે। તો દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રની પણ રચના કરવામાં આવી છે। ત્યારે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ગૃહમંત્રી, ડીજીપી તેમજ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવકાર્યા હતા।